સ્વાગત છે આપનું સીએનબીસી બજારમાં. હું નીરજ કંસારા. ખાસ રજૂઆત સાન્ટા સ્ટોક્સ આ ક્રિસમસ નિમિત્તે આપની સાથે લઈને જોડાયો છું. વર્ષના આ તહેવારની ઉજવણી આપણને આખા વિશ્વમાં થાય છે અને ખાસ કરીને આ ઉજવણીનો જો એક સૌથી મહત્ત્વનો ભાગ છે એ છે ગિફ્ટ. વાયકા એવી છે કે સાન્ટા આવે છે અને ક્રિસમસ પર બધાની જે મનગમતી જોઈતી ગિફ્ટ હોય તે આપે છે. તો ખાસ કરીને આજની રજૂઆતમાં આપણે એ જ ચર્ચા કરીશું કે આ બજારમાંથી તમને આજે કઈ ગિફ્ટ્સ મળી શકે છે અને કયા સ્ટોક્સ એવા છે કે જેને તમે ગિફ્ટ તરીકે બીજા કોઈકને પણ આપી શકો છો. ખાસ કરીને આ ચર્ચામાં આપણી સાથે આનંદ રાઠી શેર્સના જીગર પટેલ, વિલિયમ ઓનિલ ઇન્ડિયાના પવનકુમાર જયસ્વાલ, રિલાયન્સ સિક્યોરિટીઝના વિકાસ જૈન અને એચડીએફસી સિક્યોરિટીઝના સીએમટી સિનિયર ટેકનિકલ અને ડેરિવેટિવ એનાલિસ્ટ વિનય રાજાણી આપણી સાથે જોડાયા છે. આ તમામ સાથે આપણે ખાસ કરીને આજે સાન્ટા સ્ટોક્સ તમને આપશે એટલે આપણે એના પરની ચર્ચાની શરૂઆત કરીએ. વિનયજી, જીગરજી, વિકાસજી, આપ ત્રણનું સ્વાગત સીએનબીસી બજારમાં. થોડી વારમાં આપણી સાથે પવનજી પણ જોડાઈ જશે. ખાસ કરીને વિનયજી, સૌથી પહેલાં તમારી પાસે આવવા માંગીશ. જુઓ, ગયું અઠવાડિયું જે આપણે ચર્ચા કરી હતી, ખાસ કરીને એક મોટો ઘટાડો આપણને જોવા મળ્યો હતો. ત્યારબાદ એક નાનો એવો ઉછાળો 2 દિવસમાં આપણે આ થોડોક વિટનેસ કર્યો છે. ખાસ કરીને આમ તો જે અપેક્ષા છે અત્યારે પણ રેન્જ બાઉન્ડ ટ્રેડની જે નિફ્ટીને આ ફ્રન્ટ પરથી બની રહી છે. ખાસ કરીને હવે તમે અહીંયાથી કેવા સેટઅપને ખાસ કરીને આગળ જતા જોશો? તો સેટઅપ ઓવરસોલ્ડ તરફ થઈ ગયો છે. આપણે 24,800નો રિસન્ટ ટોપ બનતા જોયો તો 13મી ડિસેમ્બરે, અને ત્યારબાદ જે લો બન્યો 23,537ની આસપાસ બન્યો છે. તો એક ટેકનિકલ સેટઅપ નેગેટિવ છે, પણ જે રીતના ટેકનિકલ સેટઅપ્સ છે, ઘણા બધા સ્ટોક્સમાં બ્રેથ ધીરે ધીરે ઇમ્પ્રૂવ થવાની સ્ટાર્ટ થઈ છે અને ખાસો ઓવરસોલ્ડ સ્ટેટસ આવી ગયો છે. ખાસ કરીને એફઆઈ લોંગ ટુ શોર્ટ રેશિયો 0.44 પર આવી ગયો છે. તો એક પુલબેક રેલી એક્સપેક્ટેડ છે. અત્યારે એફઆઈએસની એબ્સન્સ છે, વોલ્યુમ્સ ઓછા થઈ ગયા છે. ડીઆઈએસની એક્ટિવિટીઝના લીધે થોડાક સિલેક્ટેડ મિડ કેપ અને સ્મોલ કેપમાં આપણે બાઉન્સ બેક જોઈએ છે. તો આશા એવી છે કે અહીંયાથી બીકોઝ ઓફ ધી ઓવરસોલ્ડ સ્ટેટસ અને સિનારીઓ ધેર કુડ બી અ પુલ બેક ઇન સ્મોલ કેપ, મિડ કેપ સ્ટોક્સ અને સિલેક્ટેડ લાર્જ કેપ સ્ટોક્સ ઓલ્સો. તો અત્યારે એવું લાગે છે કે કોઈ મોટો ઘટાડો ના આવે અને અહીંયાથી થોડુંક સ્ટોક સ્પેસિફિક રિકવરી આવે. કારણ કે તમે જોશો કે ઘણા બધા એફએમસી સ્ટોક્સ પણ સારા એવા ઓવરસોલ્ડ લેવલ પર આવી ગયા છે અને એક સ્ટ્રોંગ બેઝ બનાવીને આજે આપણે એમાં બાઇંગ જોયું છે. તો નેગેટિવ ટ્રેન્ડ છે, પણ છતાંય નેગેટિવ ટ્રેન્ડમાં પુલબેક્સ હોય છે અને એ જ પુલબેક હું એક્સપેક્ટ કરી રહ્યો છું. તો 24,000 સુધીના બાઉન્સ બેક આપણે નિફ્ટીમાં જોઈ શકીએ છીએ અને સ્મોલ કેપ મિડ કેપમાં પણ. હવે સ્મોલ કેપ ઇન્ડેક્સની જ વાત કરીએ તો જે નવેમ્બરના લોથી જે ઓલ ટાઈમ હાઈ બનાવ્યું સ્મોલ કેપ ઇન્ડેક્સે, એનું 50% રિટ્રેસમેન્ટ ગઈકાલે થઈ ગયું હતું અને આજે ત્યાંથી સપોર્ટ લઈને થોડુંક રિકવરી જોવા મળી રહી છે. તો આઈ એમ એક્સપેક્ટિંગ અ પુલબેક ઇન ધ માર્કેટ. આઈ એમ નોટ ટેકિંગ અ બિગ વ્યૂ કે ઓલ ટાઈમ હાઈ આવી જશે, એવું નથી લાગતું. પણ ચોક્કસથી એક મોટા ઘટાડા બાદ એક પુલબેક રેલી એક્સપેક્ટેડ છે, જે નિફ્ટીને 24,000ના લેવલ સુધી લઈ જઈ શકે છે. એટલે જો એક નીચલા સ્તરેથી પુલબેક રેલી એક્સપેક્ટેડ અને મોટા ઘટાડા તરફ ફરી પાછી લઈ જઈ શકે છે, એટલે એના પર એક ધ્યાન રાખજો. ઓવરસોલ્ડ કન્ડિશનની અંદર અત્યારે બજાર છે. પરંતુ આપણી સાથે વિકાસ જૈન પણ જોડાયેલા છે. વિકાસજી, આપનું પણ સ્વાગત. અને ખાસ કરીને તમારી પાસેથી એ જાણવું છે કે બેંક નિફ્ટીને લઈને આપનો અહીંયાથી શું વ્યૂ બની રહ્યો છે. કારણ કે જુઓ, અહીંયા આપણે એક જે નિફ્ટીના ફ્રન્ટ પરથી 200 દિવસની મૂવિંગ એવરેજની નીચે કારોબાર થતો જોવા મળ્યો, તે ખાસ કરીને બેંક નિફ્ટીએ એ લેવલને એક જાળવી રાખ્યા છે અને ત્યાંથી આપણને અત્યારે ઉછાળો જોવા મળી રહ્યો છે. બેંક નિફ્ટીને લઈને આપ અત્યારે કેવો વ્યૂ ખાસ ધરાવી રહ્યા છો? નિફ્ટી જેમ તમે કહ્યું કે રિસ્પેક્ટ કરી છે 200 ડે એવરેજને, ફ્રાઇડેઝના લોને બરકરાર રાખ્યા છે. કાલે આપણે સારી રિકવરી બેંક નિફ્ટીમાં જોઈ, ઓલમોસ્ટ 501 પોઈન્ટની. નો ડાઉટ આજે ફ્લેટિશ ટ્રેડ છે. આજે બેંક નિફ્ટીની મંથલી એક્સપાયરીનો છેલ્લો દિવસ છે, એટલે વોલ્ટાલિટી રહેશે સેકન્ડ હાફમાં. જે હિસાબે આઈબીએક્સ નું બ્રેકડાઉન થયું છે, જે હિસાબે આઈબીએસ એકદમ લોઅર લેવલ પર ચાલી રહ્યા છે એટ ધ મની ઓપ્શન્સના, તો લાગે છે કે બેંક નિફ્ટીમાં એક સારું અપમૂવ બની શકે છેલ્લા 2-2.5 કલાકમાં. અને 51,800 52,000 સુધીનો એક મૂવ આપણાને આવતા 2 થી 3 દિવસમાં જોવા મળી શકે. જેમ કે સપોર્ટ્સને હોલ્ડ કરી રહ્યા છે, બિટ્સને કરેક્ટિવ એક્શન જોવા મળ્યું છે અને બેંક નિફ્ટી હોલ્ડ કરી રહ્યું છે, એટલે એક અપર સાઇડનો બ્રેકઆઉટ બની શકે 51,800 52,000 આવતા 2 થી 3 દિવસમાં. 51,800 52,000નો એક ટોપ આપણને આવનારા દિવસોની અંદર બનતો જોવા મળી શકે છે, એટલે ખાસ કરીને એના પર તમારે નજર રાખવાની છે બેંક નિફ્ટીને લઈને. પરંતુ આપણી સાથે જીગરજી અને પવનજી પણ હવે જોડાયેલા છે. તો શરૂઆત કરીએ આજના સાન્ટા સ્ટોક્સની સાથે. જીગરજી, તમારી પાસે આવીશ. આજે સૌથી શરૂઆત તમારાથી કરીએ. કયા સ્ટોકને અત્યારે તમે સેન્ટા સ્ટોક તરીકે પસંદ કરી રહ્યા છો આ બજારની અંદર, કે જ્યાં આગળ એક સારું રોકાણ પણ કરી શકાય અને થોડા સારા એવા રિટર્નની પણ અપેક્ષા હોય?
મારી જે પહેલી પસંદગી છે એ છે આઈટીસી છે. આઈટીસી અગર આપણે જોઈએ તો ઘણા ટાઈમથી એક કન્સોલિડેશન ચાલી રહ્યું હતું 475 થી લઈને અપ્રોક્સિમેટ 460 ના ઝોનમાં, અને આ જે કન્સોલિડેશન હતું એક્ઝેક્ટલી 200 દિવસની જે એક્સપોનેન્શિયલ એવરેજ છે ત્યાં આગળ જ થઈ રહ્યું છે, અને સારું એવું વોલ્યુમ પણ દેખાય છે લોઅર લેવલથી. તો આઈટીસી ની અંદર બાઇંગની સલાહ રહેશે. સ્ટોપ લોસ આપણે લગાડશું 465 નો અને ટાર્ગેટ લઈને ચાલશું 500 નો. કરંટ માર્કેટ પ્રાઇસ 478 છે, પણ ઓવરઓલ અગર નીચે 475 470 સુધી મળે તો પણ બાય કરવાનું છે. ટાર્ગેટ 500 નો લઈને ચાલશું અને સ્ટોપ લોસ 5 નો રાખશું. એટલે જો અહીંયા આઈટીસી પહેલી પસંદગી આજે સેન્ટા સ્ટોક્સ તરીકે આવતી દેખાઈ રહી છે, એટલે એના પર એક ધ્યાન રાખજો. 470 475 સુધી પણ તમને ઘટાડે આ સ્ટોક મળે છે તો ખરીદદારી તમે કરી શકો છો. અહીંયા તમારે 465નો એક સ્ટોપ લોસ રાખવાનો છે, અને પહેલો જે ટાર્ગેટ છે તે તમને અહીંયા 500 રૂપિયાનો આવતો જોવા મળી શકે છે. એટલે જીગરજી તરફથી પહેલી પસંદગી આજે આઈટીસી પર છે. પવનજી, તમારા તરફથી પહેલી પસંદગી ખાસ ક્યાં રહેશે? ગુડ આફ્ટરનૂન. તો કરંટ માર્કેટ સિનારીઓમાં કેમિકલ સ્ટોક્સ અને ફાર્મા સ્ટોક્સ કમ્પેરેટિવલી થોડુંક વેલ પોઝિશન દેખાઈ રહ્યું છે. તો મારું જે પિક છે તે સેક્ટર્સથી જ રહેશે. અને એના સિવાય એક કાઉન્ટર છે, તો વાત કરીએ તો ફર્સ્ટ કાઉન્ટર આજે જે રહેશે એ ફાર્મા સ્પેસથી રહેશે, ગ્રેન્યુઅલ્સ. તો ગ્રેન્યુઅલ્સમાં તમે જોશો તો કરંટ રેટ છે અપ્રોક્સિમેટલી 606. તો 600 થી લઈને 610 રૂપીઝના કરંટ રેટ ઉપર બાય કરી શકાય છે. અપ્રોક્સિમેટલી 570 રૂપીઝના રેન્જમાં સ્ટોપ લોસ રાખવો જોઈએ. અને ટાર્ગેટ પોઈન્ટ ઓફ વાત કરીએ તો 670 સુધીના લેવલ્સ એક્સપેક્ટ કરી શકાય ઇન નેક્સ્ટ કપલ ઓફ મંથ્સ. એટલે જો પવનજી તરફથી પહેલી પસંદગી જે આપણને આવતી દેખાઈ રહી છે ગ્રેન્યુઅલ્સ પર છે. 570નો સ્ટોપ લોસ, 670ના એક ટાર્ગેટ માટે તમે અહીંયા ખરીદારી કરી શકો છો. અને ખાસ કરીને 2 થી 3 મહિનાનો ટાઈમ ફ્રેમ તમારે અહીંયાથી ચોક્કસથી રાખવાની જરૂર છે, તો તમને અહીંયા એક સારા એવા રિટર્ન મળતા દેખાશે. એટલે ગ્રેન્યુઅલ્સ ઇન્ડિયા પવનજી તરફથી પહેલી પસંદગી છે. વિકાસજી, આપના તરફથી પહેલી પસંદગી આજે ખાસ ક્યાં રહેશે? લાઈફ ઇન્ટરેસ્ટિંગ લાગી રહ્યું છે, કેમ કે આપણે જોઈએ તો સ્ટોકમાં એક સસ્ટેન્ડ સેલ ઓફ આવ્યું હતું 1850 1900 લેવલ્સના 52 વીક હાઈથી. સ્ટોકે 200 વીક્સ એવરેજનો સપોર્ટ લીધો છે, અને અહીંયાથી એક માઇનર બાઉન્સ બેક અને પુલ બેક આવે. જીએસટી રિલેટેડ અનાઉન્સમેન્ટ્સમાં બી આપણે સેક્ટરમાં જોઈએ તો સારું એવું કરેક્ટિવ એક્શન નેગેટિવ સેન્ટિમેન્ટ્સમાં બી જોયું, બટ એવા કોઈ મેજર અનાઉન્સમેન્ટ આવ્યો નથી જીએસટી રિલેટેડ. એટલે સ્ટોકમાં એક સ્ટ્રોંગ પુલબેક બની શકે કરંટ લેવલ્સથી. એટલે એસબીઆઈ લાઈફમાં લોન્ગ જવાની સલાહ રહેશે કરંટ લેવલ્સથી 1352ના સ્ટોપ લોસની સાથે. હાયર સાઈડમાં 1520 1550 સુધીનો એક સ્ટ્રોંગ અપમૂવ આપણને જોવા મળી શકે. 1520 1550 સુધીનો એક સ્ટ્રોંગ અપમૂવ ખાસ કરીને તમને એસબીઆઈ લાઈફની અંદર જોવા મળી શકે છે. એટલે પહેલી પસંદગી અહીંયાથી તમારે એસબીઆઈ લાઈફ અને અહીંયાથી એક ધ્યાનમાં રાખવાનો છે. સારું એવું કરેક્શન આપણને આ સ્ટોકની અંદર આવતા જોવા મળ્યું છે, એટલે ખાસ કરીને એના પર એક નજર તમારે રાખવાની છે. વિનયજી, તમારા તરફથી પહેલો સ્ટોક આજે કયો રહેશે? તરફથી પહેલો સ્ટોક રહેશે એફએમસીજી સેક્ટરમાંથી, એ છે રેડિકો ખેતાન. એક લીકર કંપની છે જેના ઓલ ટાઈમ હાઈની આસપાસ ટ્રેડ કરી રહ્યો છે. સારું રેઝિલિયન્ટ મૂવ રહ્યું છે અને આ સ્ટોકે સારું આઉટપરફોર્મ કર્યું છે વિધિન ધ સેક્ટર એઝ વેલ એઝ ધી બ્રોડર ઇન્ડાઇસીસ. તો આ એક સ્ટોકનો ટેકનિકલ સેટઅપ ખાસો કન્વિન્સિંગ લાગે છે. અને આપણે જોયું છે નોટ ઓનલી રેડિકો ખેતાન, પણ તમે યુનાઇટેડ સ્પિરિટ્સ કે યુનાઇટેડ બ્રુરીઝ પણ જોશો તો એ બધા સ્ટોક્સ પણ સારું એવું પરફોર્મ કરી રહ્યા છે. તો આખા સેક્ટરમાં એક તેજી દેખાઈ રહી છે. અને રેડિકો ખેતાનમાં અમારી ફંડામેન્ટલ ટીમનો પણ બાય કોલ છે, અને એઝ વેલ એઝ ટેકનિકલી પણ અમારી ટીમને અને મને પ્લસ એક સારો એવો સેટઅપ દેખાઈ રહ્યો છે. તો રેડિકો ખેતાન 2470 ની આસપાસ અત્યારે પ્રાઇસ ચાલી રહ્યો છે. એમાં એક્યુમ્યુલેટની સલાહ રહેશે બે ભાગમાં, 2470 ઉપર અને બીજો ભાગ 2350 ઉપર. જો સપોઝ નીચે આવે માર્કેટના કરેક્શનના લીધે તો નીચેના લેવલ પર 2350 ઇઝ ધી અનધર લેવલ ટુ એક્યુમ્યુલેટ. સ્ટોપ લોસ હું સજેસ્ટ કરીશ 2300 નો. અપસાઇડ મને લાગે છે કે 2750 ના ટાર્ગેટ તમને બતાવી શકે છે. આ જે વ્યૂ છે 1 થી 2 મહિનાનો છે, તો તમારે એ ખાસ ધ્યાનમાં રાખવાનું રહેશે. 2 મહિનાનો વ્યૂ. અહીંયા તમે 2 તબક્કામાં ખરીદારી કરો. 2470 પર, 2350 પર, 2300નો એક સ્ટોપ લોસ અને 2750 તમારે રેડિકો ખેતાન અહીંયાથી પસંદગી વિનયજી તરફથી પહેલી બનતી દેખાઈ રહી છે. એટલે એના પર એક ફોકસ તમારે ખાસ કરીને રાખવાનો છે. પરંતુ બીજી પીક પણ લઈ લઈએ. જીગરજી, આપનાથી જ શરૂઆત કરીએ. એ પહેલી પીક આપની આઈટીસી રહી. બીજી જગ્યાએ ક્યાં ખરીદારીની સલાહ રહેશે?
બીજી જે મારી પસંદગી છે ચેન્નઈ પેટ્રોલિયમ છે. એ ઓલમોસ્ટ અગર આપણે હાઈથી જોઈએ 55% કરેક્શન આવી ગયું છે અને ઘણા ટાઈમ પછી આની અંદર જે ડબલ બોટમ ફોર્મેશન થઈ છે અને જે થર્સડે નું સેશન હતું ત્યાં આગળ એક મેસિવ બુલિશ એન્ગલ્ફિંગ મળી છે વિથ બુલ ડાયવર્જન્સ અને વોલ્યુમ પણ બહુ સારા હતા બોટમ થી. તો આની અંદર બાઇંગ ની સલાહ રહેશે બીકોઝ જે અપમૂવ આવશે એકદમ શાર્પ આવશે આની અંદર, એટલે બાઇંગ ની સલાહ જે છે એ કરંટ લેવલ ચાલી રહ્યા છે 594, તો 590 ના ઉપર બાય કરવાના છે. 565 નો સ્ટોપ લોસ છે અને 680 નો ટાર્ગેટ છે. એટલે જુઓ ખાસ કરીને બીજું જે અહીંયાથી પસંદગી જીગરજી તરફથી આવતી જોવા મળી રહી છે ચેન્નાઈ પેટ્રોની છે. 656નો સ્ટોપ લોસ, 680ના ટાર્ગેટ, થોડો ઘણો ઘટાડે પણ તમે અહીંયાથી ખરીદદારી કરી શકો છો આ કાઉન્ટરની અંદર. એટલે આ સ્ટોક પર એક ખાસ તમારે ધ્યાન રાખવાનું રહેશે. ચેન્નાઈ પેટ્રો 565નો સ્ટોપ લોસ છે, માફ કરજો, અને 680ના એક ટાર્ગેટ માટે તમે અહીંયા ખરીદદારી કરી શકો છો. પવનજી, એક ગ્રેન્યુઅલ્સ ફાર્મા સેક્ટરમાંથી આપણી પસંદગી આવી. આપણે કેમિકલ સેક્ટરની પણ વાત કરી, તો શું બીજો પીક કેમિકલ સેક્ટરમાંથી છે કે અન્ય કોઈ સેક્ટરમાંથી? તો ચલો બીજો પીક આપણે કેમિકલ સેક્ટરથી લઈ લઈએ. તો એમી ઓર્ગેનિક છે. તમે જોશો તો આજના ટ્રેડિંગ સેશનમાં સારું એવું પરફોર્મન્સ બતાવી રહ્યું છે એમી ઓર્ગેનિક. સ્ટોક ઓલમોસ્ટ 5.5% પોઝિટિવ છે. અનચાર્ટેડ ટ્રાજેક્ટરીમાં કહી શકાય સ્ટોક ઓલમોસ્ટ. તો જે રીતે ઓવરઓલ પરફોર્મન્સ છે, ટેકનિકલ પોઈન્ટ ઓફ વ્યૂ વાત કરો કે ફંડામેન્ટલ પોઈન્ટ ઓફ વ્યૂ વાત કરો, લાસ્ટ 4-5 ક્વાર્ટરના અર્નિંગ્સ, ઇન્સ્ટિટ્યુશનલ હોલ્ડિંગ બધું એકદમ ફેવરેબલ દેખાઈ રહ્યું છે. તે ત્યાં અપ્રોક્સિમેટલી 22,250 રૂપીસના રેન્જમાં ચાલી રહ્યું છે સ્ટોક. તો એ રેન્જમાં 2200-2250ના રેન્જમાં સ્ટોક બાય કરી શકાય છે. સ્ટોપ લોસ વાત કરીએ તો 2050ના આજુબાજુ સ્ટોપ લોસ રાખવું જોઈએ. મને એમ લાગે છે કે આ સ્ટોક ઇઝ નાઉ મૂવિંગ ટુ 2500 to 2600 કાઇન્ડ ઓફ લેવલ્સ ઇન નેક્સ્ટ કપલ ઓફ વીક્સ. તો આ સ્ટોક ખૂબ જ અટ્રેક્ટિવ છે, ફંડામેન્ટલ ટેકનિકલ સ્ટ્રોંગ છે અને મોમેન્ટમ પણ સ્ટ્રોંગ છે. તો અહીં બાય કરીને ચાલી શકાય છે. ફંડામેન્ટલ ટેકનિકલ પણ મજબૂત અને જે મોમેન્ટમ છે એ પણ મજબૂત છે. એટલે અમી ઓર્ગેનિક્સ તમારે અહીંયાથી ખાસ કરીને ધ્યાન રાખવાનો છે. પવનજી તરફથી અહીંયા બીજા સ્ટોકની પસંદગી થઈ રહી છે. 2050નો ટાર્ગેટ અને 2600 સુધીના ટાર્ગેટ તમને અહીંયા આવતા જોવા મળી શકે છે. 2 થી 3 મહિનાનો સમયગાળો છે આ સ્ટોકના હોલ્ડિંગ માટેનો, એટલે એના પર એક ખાસ ધ્યાન રાખતા રહેજો. બીજી તરફ વિકાસજી, તમારી પાસે આવે એક SBI લાઈફની પીક રહી, બીજી પસંદગી આપની ક્યાંથી રહેશે સેન્ટા સ્ટોક્સ માટે? ટાટા મોટર્સ એટ્રેક્ટિવ લાગી રહ્યું છે. આપણે જોઈએ તો ટાટા મોટર્સમાં ઓલમોસ્ટ 40%નું કરેક્શન થઈ ગયું છે 52 વીક હાઈથી. સ્ટોકમાં જો આપણે જોઈએ તો મલ્ટિપલ ન્યૂઝ ફ્લો છે. તમને પ્રાઇસ હાઇક લીધી છે પેસેન્જર વ્હીકલ્સની માટે, કમર્શિયલ વ્હીકલ્સની માટે જાન્યુઆરીમાંથી. પ્લસ એનું ડીમર્જર ફર્સ્ટ ક્વાર્ટર ઓફ કેલેન્ડર એપ્રિલમાં અનાઉન્સમેન્ટ એક્સપેક્ટેડ છે. કે ડીમર્જર રિલેટેડમાં બી સ્ટોકમાં સારી એક્શન આપણને જોવા મળી શકે છે. રિસ્ક રિવોર્ડ રેશિયો ફેવરેબલ છે કરંટ લેવલ્સથી. આજે 2.5% પ્રાઇસ અને વોલ્યુમ એક્શનની સાથે સ્ટોક ઉપર અપમૂવ બતાવી રહ્યો છે. મંથલી નંબર્સ બી આવશે આવતા મહિને, જે કે એક્સપેક્ટેડ છે કે સારા રહેશે કરંટ લેવલ્સથી. કે ટાટા મોટર્સમાં લોન જવાની સલાહ રહેશે કરંટ લેવલ્સથી. મે બી સ્ટોપ લોસ ફોલો કરીને અરાઉન્ડ 697નો હાયર સાઇડમાં ફર્સ્ટ પોટેન્શિયલ ટાર્ગેટ બનશે 810 થી 820. જો ક્રોસ ઓવર કરે તો 840. એટલે જુઓ, જે ખાસ સ્ટોકની અંદર આજે ખાસો એવો ઘટાડો આવી ગયો છે આપણે ટાટા મોટર્સનો સ્ટોક. ત્યાં એક ખરીદદારીની સલાહ. 697નો એક સ્ટોપ લોસ તમારે ધ્યાનમાં રાખવાનો છે. 810, 820 આ એક ટાર્ગેટ તમને આવતો જોવા મળી શકે છે. ને 820 જો પાર થાય છે તો પછી 840 સુધીના પણ તમને ખાસ કરીને કાઉન્ટરની અંદર ટાર્ગેટ આવતા દેખાશે. એટલે ટાટા મોટર્સ પર તમારે ખાસ નજર રાખવાની છે. વિનયજી, આપના તરફથી બીજી પસંદગી ક્યાંથી રહેશે? આપે એક રેડિકો ખેતાન તરફમાં એક પસંદગી ઓલરેડી કરી છે. મારા તરફથી બીજી પસંદગી રહેશે ફાર્મા સેક્ટરમાંથી, એ છે લ્યુપિન. તો લ્યુપિનનો સેટઅપ ઘણો ટેકનિકલી સ્ટ્રોંગ છે અને એક હાયર ટોપ હાયર બોટમ ફોર્મેશન છે અને કી ઇમ્પોર્ટન્ટ મૂવિંગ એવરેજીસની ઉપર ટ્રેડ કરી રહ્યો છે. અને ફાર્મા સેક્ટર આવા અનસર્ટન સિનારીઓમાં રિલેટિવલી આઉટપરફોર્મ કરતું હોય છે અને આપણે જોઈ પણ રહ્યા છીએ કે હેલ્થકેર અને ફાર્મા આ એક સેક્ટર છે કે રિલેટિવલી સારું પરફોર્મ કરી રહ્યું છે અને ટેકનિકલ સેટઅપ્સ પણ કન્વિન્સિંગ લાગી રહ્યા છે. તો આવા ખાસ કરીને આવા એન્વાયરમેન્ટમાં મને લાગે છે કે લુપિન જેવો સ્ટોક આઉટપરફોર્મ કરી શકે છે. પ્રાઇમરી ટ્રેન્ડ અપ છે અને એક છેલ્લા 3-4 મહિનામાં એક રનિંગ કરેક્શન આવ્યા બાદ હવે એક અપ ટ્રેન્ડ રિઝ્યુમ થતો દેખાય છે.
દેખાય છે. તો લ્યુપિનને મારી બાયની સલાહ રહેશે બે ભાગમાં, 2180 પર 50%, 2100 નો લેવલ તમને દેખાય તો રેસ્ટ ઓફ ધ 50% તમે બાય કરી શકો છો. 2070 નો એક પોઝિશનલ સ્ટોપ લોસ હું રેકમેન્ડ કરીશ, અને અપસાઇડમાં મને લાગે છે કે 2350 ના ટાર્ગેટ તમને લ્યુપિનમાં મળી શકે છે. તો આ વ્યૂ એક મહિનાનો રહેશે. આ એક લાર્જ કેપ ફાર્મા સ્ટોક છે, અને આઈ એમ એક્સપેક્ટિંગ ધેટ ધ ફાર્મા એન્ડ હેલ્થકેર સેક્ટર વિલ ડુ વેલ, અને એમાંથી લ્યુપિન એક સારું પરફોર્મ કરી શકે છે. તો 2350 નો ટાર્ગેટ, 2070 નો સ્ટોપ લોસ, 2180 પર 50% તમે બાય કરી શકો છો, અને ઇન કેસ ઓફ કરેક્શન યુ કેન એક્યુમ્યુલેટ અગેન એટ 2100. તો સેકન્ડ પીક રહેશે મારી લ્યુપિન ઉપર. લ્યુપિન 2180 2100 આ બે જગ્યાએ ખરીદદારી કરો. 2070ના સ્ટોપ લોસ અને 2350ના ટાર્ગેટ માટે તમારે ખાસ કરીને ધ્યાનમાં રાખવાનું છે, એટલે એના પર એક નજર રાખતા રહેજો. તો આપણા તમામ આ જે નિષ્ણાંતો છે એમની પાસેથી બે સેન્ટા પિક્સ આપણને અત્યારે આવતી જોવા મળી છે. હવે સમય થઈ રહ્યો છે છેલ્લી સેન્ટા પિક્સ જાણવાનો. જીગરજી, તમારી પાસે આવીશ. એક આઈટીસી, એક ચેન્નાઈ પેટ્રો. ત્રીજી પસંદગી આજના દિવસે તમારી ખાસ ક્યાં રહેવાની છે? મારી ત્રીજી પસંદગી રિલાયન્સ છે. રિલાયન્સમાં ઓલરેડી આપણે જે બાઉન્સ 22 નવેમ્બર થી લઈને ડિસેમ્બર સુધી જોયો તો એના પછી એક એક્સટેન્ડેડ બોટમ બની છે વિથ બુલ ડાયવર્જન્સ, અને વોલ્યુમે થોડા સફિશિયન્ટ લાગી રહ્યા છે, જે રીતે બોટમ ફોર્મેશન થઈ છે વિથ બુલ ડાયવર્જન્સ. અને મોસ્ટ પ્રોબેબલી આની અંદર જે બોટમ આપણાને જોવા મળી રહી છે, બધા પ્રીવિયસ જે ટોપ હતા 2022 અને 2023 સમવેર નિયર ત્યાં આગળ જ આ ફોર્મેશન જોવા મળ્યું છે. એટલે એક એક્સપેક્ટેશન એ છે કે આની અંદર 100-125 પોઈન્ટનો એક બાઉન્સ જોવા મળી શકે છે રિલાયન્સમાં. તો આપણે બાઇંગની જે રેન્જ છે 1210 થી 1230 સુધીની છે. SL 1150 નો છે, અને ટાર્ગેટ 1350 નો છે. એટલે જુઓ કે દિગ્ગજમાંથી પસંદગી તમને આવતી જોવા મળી રહી છે. રિલાયન્સ પર ખાસ ધ્યાન રાખજો. 1210થી લઈને 1200ની રેન્જમાં તમારે રિલાયન્સની અંદર એક ખરીદારી કરવાની છે, એટલે એના પર એક નજર રાખજો. 1150નો સ્ટોપ લોસ તમારા માટે ખાસ અહીંયાથી ધ્યાનમાં રાખવાનો છે, અને 1350 સુધીના લક્ષ્યાંક આવનારા સમયમાં રિલાયન્સમાં આવતા જોવા મળી શકે છે, એટલે એના પર એક ફોકસ તમારે ખાસ કરીને રાખવાનો છે. પવનજી, તમારી પાસે આવીશ. એક ગ્રેન્યુઅલ્સ અને અમી ઓર્ગેનિકની પસંદગી આપે કરી. આ સિવાય અન્ય ક્યાં પસંદગી રહેશે? જે થર્ડ પીક રહેશે એ રિન્યુએબલ એનર્જી અને પાવર સેક્ટર, યુટિલિટી સેક્ટરમાં સોલ્યુશન પ્રોવાઇડિંગ કંપની છે. હિટાચી એનર્જી પાવર ઇન્ડિયા એનું NSE કોડ છે. 58,000 કરોડનું અપ્રોક્સિમેટલી માર્કેટ કેપ છે. ટેકનો ફંડા પીક છે. ફંડામેન્ટલી વાત કરીએ તો જો અમારી ઓનિલ મેથોડોલોજી છે એમાં EPS સ્ટ્રેન્થ, પ્રાઇસ સ્ટ્રેન્થ કે બાયસ ડિમાન્ડ અટ્રેક્ટિવ છે. ઇન્સ્ટિટ્યુશનલ હોલ્ડિંગ લાસ્ટ ક્વાર્ટરમાં ઓલમોસ્ટ 4% વધી ગયેલા છે. લાસ્ટ 4-5 ક્વાર્ટરથી નંબર્સ ખૂબ જ અટ્રેક્ટિવ છે. સપ્ટેમ્બર ક્વાર્ટરમાં જ વાત કરીએ તો EPS ને બધા 110% વધીને આવ્યા છે. ઓર્ડર બુક અટ્રેક્ટિવ છે, અને સાથે સાથે ટેકનિકલ પણ ખૂબ જ સ્ટ્રોંગ છે. રિલેટિવ સ્ટ્રેન્થ પોઈન્ટ ઓફ વ્યૂ વાત કરો કે મોમેન્ટમ પોઈન્ટ ઓફ વ્યૂ વાત કરો, સ્ટોક ખૂબ જ અટ્રેક્ટિવ હોય. જેટલા પણ કી મૂવિંગ એવરેજીસ છે 50 DMA, 100 DMA, 200 DMA એના ઉપર ચાલી રહ્યું છે સ્ટોક કરંટ રેટ 14,000 રૂપીસ છે, તો આ રેન્જમાં બાય કરી શકાય મને એમ લાગે છે. અને અપ્રોક્સિમેટલી 12,700ના આજુબાજુ સ્ટોપ લોસ રાખવા જોઈએ, અને ઉપરમાં ટાર્ગેટ 16,500 થી લઈને 17,000 સુધીના લેવલ્સ આપના થોડું પોઝિશનલ પોઈન્ટ ઓફ વ્યૂથી નેક્સ્ટ 2-3 મંથ્સમાં એક્સપેક્ટ કરી શકાય. એટલે જો પવનજી તરફથી જે ત્રીજી પસંદગી છે હિટાચી એનર્જીની કરવામાં આવી છે. અહીંયા તમારે 12,700ના એક સ્ટોપ લોસ અને 16,500 તેમજ 17,000ના એક ટાર્ગેટ તમને અહીંયા આવતા જોવા મળી શકે છે, એટલે આના પર પણ એક તમારે ખાસ અહીંયાથી નજર રાખવાની રહેશે. બીજી તરફ વિકાસજી, આપની પાસે આવીશ. આપને પાસેથી ત્રીજો સ્ટોક આજે કયો રહેશે પસંદગીનો? CY24માં રિયલ એસ્ટેટ સેક્ટરે બહુ જ આઉટપરફોર્મ થયું છે. હવે રિયલ એસ્ટેટ એન્સેલરીને પ્લેનો રોજ જોવાની જરૂર છે, એટલે એસ્ટ્રલ લિમિટેડમાં બાય કરવાની સલાહ રહેશે. સ્ટોક ઓલમોસ્ટ 200 વીકના એવરેજના સપોર્ટની આસપાસ ટ્રેડ કરી રહ્યો છે. અહીંયાથી બી છેલ્લા 1.5 મહિનામાં આપણે જોઈએ કે બાઉન્સ બેક લીધો તો 1930, 1950. હવે પાછો જે હિસાબે બ્રોડર માર્કેટમાં કરેક્શન આવ્યું છે, તો પાછો સપોર્ટની આસપાસ આવ્યો છે, એટલે એસ્ટ્રલ લિમિટેડમાં બાય કરવાની સલાહ. કરંટ લેવલ્સથી 1610નો સ્ટોપ લોસ, અને હાયર સાઇડમાં ફર્સ્ટ પોટેન્શિયલ ટાર્ગેટ બનશે 1930 રૂપિયા.
એટલે જો વિકાસજી તરફથી ત્રીજો સ્ટોક છે એસ્ટ્રોલ લિમિટેડનો આવતો દેખાઈ રહ્યો છે 1610નો સ્ટોપ લોસ અને 1930ના ટાર્ગેટ માટે તમારે અહીંયાથી ખાસ કરીને ખરીદદારી કરી શકો છો. એટલે આ પસંદગી આજે વિકાસજી તરફથી અહીંયાથી જોવા મળી રહી છે. વિનયજી, એક આપે બંને ડિફેન્સિવ સેક્ટરમાંથી આપ્યા છે, એક એફએમસીજી, એક ફાર્મા, અન્ય કોઈ જગ્યાએ પસંદગી ક્યાં રહેશે? ત્રીજો સ્ટોક આજે કયો આપશો? સ્ટોક પણ એક ડિફેન્સિવ સેક્ટરમાંથી જ રહેશે. એફએમસીજી સ્ટોક્સ જ છે અને વન ઓફ ધ સ્ટોક વિચ ઇઝ ઓલરેડી રિકમેન્ડેડ બાય એક સહયોગી મિત્રએ ઓલરેડી રિકમેન્ડ કર્યો છે આજના શોમાં, એ છે આઈટીસી. તો મારી પણ પસંદગી આઈટીસી છે, કારણ કે એક રિલેટિવ સ્ટ્રેન્થ સારી એવી એફએમસીજી સ્પેસમાંથી એઝ કમ્પેર ટુ ધી અધર એફએમસીજી સ્ટોક્સ આઈટીસી એક લીડર રહ્યો છે અને રિલેટિવ સ્ટ્રેન્થ એમાં ઘણી દેખાઈ રહી છે. એની લોંગ ટર્મ મૂવિંગ એવરેજની ઉપર સસ્ટેન થઈ રહ્યો છે. તો મને એવું લાગે છે કે આઈટીસી કેન ડુ વેલ ઇન ધી શોર્ટ ટુ મીડિયમ ટર્મ અને અહીંયાથી એક્યુમ્યુલેટ કરીશું તો સારા રિટર્ન્સ મળી શકે છે. તો મારા તરફથી જે ત્રીજી પસંદગી રહેશે આઈટીસી ની રહેશે. આમાં હું થોડો પોઝિશનલ વ્યૂ લઈ રહ્યો છું, શોર્ટ ટર્મ વ્યૂ નથી લઈ રહ્યો. તો નેક્સ્ટ એક મહિના માટે તમે આમાં એક એક્યુમ્યુલેટની સ્ટ્રેટેજી લઈ શકો છો. તો આઈટીસી ને હું એક્યુમ્યુલેટ કરવાની સલાહ આપીશ. 478 થી 450 ની રેન્જમાં તમે એક્યુમ્યુલેટ કરી શકો છો. 440 નો એક સ્ટોપ લોસ રિકમેન્ડ કરી રહ્યો છું અને અપસાઇડમાં 550 ના ટાર્ગેટ તમને દેખાઈ શકે છે. તો નેક્સ્ટ એક મહિના માટે તમે એને એક્યુમ્યુલેટ કરો આઈટીસી ને 478 થી 450 ની રેન્જમાં. 440 નો એક સ્ટોપ લોસ રહેશે અને 550 નો ટાર્ગેટ. એટલે જો બીજી પણ એક પસંદગી આઈટીસી માટે આવતી દેખાઈ રહી છે, થોડી પોઝિશનલ છે, એટલે ત્યાં તમારે ધ્યાન રાખવાનું છે. 478, 450 આ એક ઝોન છે કે જ્યાં તમે ખરીદદારી કરી શકો છો અને 440નો તમારે અહીંયા સ્ટોપ લોસ રાખવાનો છે, જ્યાં 550 સુધીના ટાર્ગેટ આવતા જોવા મળી શકે છે. એટલે જો કોઈ પણ ટૂંકા ગાળે કોઈકને ખાસ કરીને આઈટીસી ફોલો કરવો હોય તો જીગરજીને જે રણનીતિ હતી એ અપનાવી શકાય છે, અને થોડો લાંબા ગાળા માટે કરવો હોય તો વિનયજી તરફથી જે આપણને રણનીતિ બનતી જોવા મળી રહી છે એના પર અપનાવી શકાય. એટલે ખાસ કરીને અહીંયાથી ધ્યાન આપતા રહેજો. સેન્ટા સ્ટોક્સમાં આજે આપણને ઓલમોસ્ટ 12 પિક્સ મળ્યા છે, એટલે એના પર એક ફોકસ આપણે ખાસ કરીને બધા પર રાખતા રહીશું. પરંતુ એ સાથે જ વિનયજી, વિકાસજી, જીગરજી, પવનજી, આપ સર્વે પાસેથી રજા લેવાનો સમય થઈ રહ્યો છે. જીગરજી, જે પણ કોઈ સ્ટોક આપ્યા એ અંગેના કોઈ ડિસ્ક્લોઝર? સ્ટોક્સ ડિસ્કસ કર્યા આઈટીસી, રિલાયન્સ એન્ડ ચેન્નઈ પેટ્રો, એ ઓલરેડી અમે ક્લાયન્ટને રેકમેન્ડ કર્યા છે. એમાં ના મારી કે ના કોઈ એસોસિએટની પોઝિશન છે. થેન્ક યુ. પવનજી, આપના તરફથી? જી ધીરાજી, તો જેટલા સ્ટોક ડિસ્કસ કર્યા કોઈ પણ સ્ટોકમાં અમારું પર્સનલ એક્સપોઝર નથી, પણ ક્લાયન્ટને રેકમેન્ડ કરેલા હોય કે ક્લાયન્ટના પોર્ટફોલિયોમાં એ પોસિબિલિટી પૂરેપૂરી છે. તો વ્યુઅર્સને કોઈ પણ ટ્રેડ કે ઇન્વેસ્ટમેન્ટ કરતા પહેલા ઇન્વેસ્ટમેન્ટ એડવાઇઝરના સલાહ લઈને કે પોતાના ડ્યુ ડિલિજન્સ કરીને માર્કેટમાં ઇન્વેસ્ટમેન્ટ કે ટ્રેડ કરવું જોઈએ. થેન્ક યુ. હેવ અ ગ્રેટ ડે. વિકાસજી, આપના તરફથી? બહુ બધા સેક્ટર અને સ્ટોક્સનું આપણે ડિસ્કસ કર્યું. ડિસ્કસ કરેલા સ્ટોક્સમાં મારું તો રોકાણ નથી. એ બી ક્લાયન્ટ્સને રેકમેન્ડ કરી રહ્યા છે મલ્ટિપલ ફોર્મેટમાં. ખૂબ ખૂબ આભાર શો પર બોલાવવા માટે, અને બધાને મેરી ક્રિસમસ અને હેપી ન્યૂ યરની શુભેચ્છા. જી આપને પણ. અને વિનયજી, આપના તરફથી કોઈ ડિસ્ક્લોઝર? જી, જે કઈ સ્ટોક્સ આજે આપણે ડિસ્કસ કરે છે એમાં મારી કોઈ પર્સનલ પોઝિશન નથી, પણ અમે અમારા ક્લાયન્ટ્સને એડવાઇસ કર્યા હોઈ શકે છે અને અમારા કંપની એસોસિએટ પાસે પણ હોઈ શકે છે. અને હેપી ક્રિસમસ ટુ ઓલ ઓફ યુ. જી વિનયજી, વિકાસજી, જીગરજી, પવનજી, આપ સર્વેને પણ મેરી ક્રિસમસ. આભાર, આપ અમારી સાથે જોડાયા અને સમગ્ર સેન્ટા સ્ટોક્સની આપણે સજેસ્ટ કર્યા એના માટે. તો જુઓ, જતાં જતાં એક વખત બધા પર એક વખત નજર કરી લઈએ જે આપણા એક્સપર્ટ દ્વારા કોલ્સ આપવામાં આવ્યા છે. જીગરજી તરફથી તમને આઈટીસી, ચેન્નઈ પેટ્રો અને રિલાયન્સ આ 3 જગ્યાએ એક પસંદગી આવતી દેખાય છે, જેમાં આઈટીસી માટે 500ના ટાર્ગેટ, 465ના સ્ટોપ લોસ, ચેન્નઈ પેટ્રો માટે 680ના ટાર્ગેટ, 656નો સ્ટોપ લોસ અને રિલાયન્સ માટે 1350ના ટાર્ગેટ, 1150ના સ્ટોપ લોસને ધ્યાને રાખવાનું છે. પવનકુમાર તરફથી તમને ગ્રેન્યુઅલ્સમાં એક પસંદગી થઈ, 570નો સ્ટોપ લોસ અને 670ના ટાર્ગેટ માટે. અમી ઓર્ગેનિક પર એમણે એક બીજી પસંદગી આપી છે, 2500 થી 2600નો ટાર્ગેટ તમને અહીંયા જોવા મળી શકે છે, 2050ના સ્ટોપ લોસ. અને હિતાચી એનર્જીમાં તમારે 12700ના સ્ટોપ લોસને ધ્યાને રાખીને 16500, 17000 સુધીના એક લક્ષ્યાંક આવતા જોવા મળી શકે છે. રિલાયન્સ સિક્યોરિટીઝના વિકાસ જૈન તરફથી આપણને જે પસંદગી જોવા મળી એની અંદર એસબીઆઈ લાઈફ એક પહેલી પસંદગી બની, 1350નો સ્ટોપ લોસ અને 1520, 1550ના ટાર્ગેટ અહીંયા આવતા જોવા મળી શકે છે. ટાટા મોટર્સ 697નો સ્ટોપ લોસ અને ખાસ કરીને 810, 820ના ટાર્ગેટ. એસ્ટ્રોલ લિમિટેડ 1610નો સ્ટોપ લોસ અને 1930ના ટાર્ગેટ માટે અહીંયા ખાસ તમારે પસંદગી રાખવાની છે. અને વિનયજી તરફથી આપણને જે પસંદગી આવતી જોવા મળી એમાં રેડિકો ખેતાન
2300થી સ્ટોપ લોસ 2750ના ટાર્ગેટ, લ્યુપિન 2070ના સ્ટોપ લોસ, 2350ના ટાર્ગેટ અને આઈટીસીની અંદર તેમના દ્વારા થોડો લાંબો વ્યૂ 440 તો સ્ટોપ લોસ, 550ના ટાર્ગેટ માટે ખાસ અહીંયાથી તમારે ધ્યાને રાખવાનું છે. તો આ બધા સેન્ટા પિક્સ છે કે જે આવનારા સમયમાં તમને એક ગિફ્ટ આપી શકે છે સારા રિટર્નની. તો એ સાથે જ આ રજૂઆતમાં બસ આટલું જ, પરંતુ વધુ અપડેટ માટે આપ જોતા રહો CNBC બજાર. નમસ્કાર.